લે આવ્યા તમે? આવો આવો, બેઠો બેઠો. કેમ છે બધાયને ઘરમાં? તમારે સારું છે ને? હા, અહીંયા તો અમારે બધાયને સારું જ છે. તમારે બધાયને સારું છે ને ત્યાં? હા હા, સારું છે બધાયને ઘરમાં. આ તો હું છે ને અહીંથી લીગોતી હતી ને તો મને એમ થયું હું જઈ આવું આટો મારતે. આસ્તા પાણી આપતો, માસી આવ્યા છે. માસી પાણી? હું શું કહું છું, હું અહીંયા આવી છું એ આ વહુ ને કઈ ગમતું નથી લાગતું. એનું મોઢું જો ચડેલું છે. ના ના, એની તબિયત થોડી સારી નથી ને એટલે એનું મોઢું થોડું ઉતરેલું છે. નહીતર એને મહેમાન આવે ને એ તો એને બહુ જ ગમે. સારું, તમે એમ કહો કે જમવાનું હું બનાવું એ હું જમવાનું સારું બનાવું. જમવાનું તારે જે બનાવવું એ બનાવશે. હું શું કહેતી હતી કે તું કેમ જમવાનું બધું બનાવે છે? હું નથી બનાવતી? તારે કેમ જમવાનું બનાવવું પડે છે? એમાં એવું છે ને એની તબિયત થોડી સારી નથી ને એટલે હું જમવાનું બનાવું. એ બનાવે કે હું બનાવું, એમાં હું ફેર પડવાનો છે? અને આમ થાય મારો ટેમ વયો જાય ને, મારો ટેમ જાતો નથી. કામ હોય ઘરમાં. હવે ઈ બધાય નખરા કરે છે. અને જરાક છે ને તું હાહુપણું રાખ કઈ. વહુ ને બહુ માથે ન ચડાવાય, માથે સાણા થાપે આપડી. આજકાલની વહુ છે ને બહુ ચાલાક હોય છે. અને તું બહુ હરક પદુડી ની થામા. વહુ ને છે ને થોડીક દબાણમાં રાખ ને કંટ્રોલમાં રાખ ને હાથમાંથી નીકળી જાય. વહુ જો મોટા બેન, હું તમને એક વાત કહું, તમે ખોટું ન લગાડતા. જે તમારા ઘરમાં તમે જે કર્યું છે ને ઈ મારા ઘરમાં નહીં થાય. કેમ કે તમે આવો સ્વભાવ રાખો છો. તમારી દીકરી આવે તો એને પલંગ ઉપર જમવાનું આપો, પાણી આપો, અને વહુ પાસે દહડા દહડાવો આખો દિવસ, અને બાંધણું કરાવો. પછી વહુ તો વહી જ જાય. કોઈ દિવસ તમે તમારી વહુ ને દીકરીની જેમ રાખી જ નથી, નકરી હેરાન જ કરી છે. પછી વહી જ જાય ને બાજી વહુ. તમારી વહુ તો વહી ગઈ. પછી બીજાના ઘરમાં તમે આવું ને આવું બોલશો ને તો બીજાના ઘરે ભાંગશે. સારું, તારે તું તારી વહુ તારી હારે રે અને તું એની હારે રે. મારે કાંઈ ખાવા રોકાવું નથી ને, હું તો આ હાલી. સારું, તો હું તો જાઉં છું. આ તો મારો જીવ બોલતો હતો ને, તું મારી બેન છો ને એટલે મેં તને કીધું. અને મારે કાંઈ ખાવા રોકાવું નથી અને હવે હું જાઉં છું. તો કાંઈ વાંધો નહીં મોટા બેન, જો તમે આવો અને રહ્યો અમારી પાસે, અમે અમારા ઘરે ખાઓ પીવો અને અમે તમારી સેવા કરીએ અને એવી રીતના સારી રીતના તમે રહ્યો ને તો અમને કાંઈ વાંધો નથી. પણ તમે હાહુઓ વચ્ચે ઝઘડો કરાવો ને તો એ મારે ન પોહાય. મમ્મી, માસી કેમ વયા ગયા? તમે અમને શું કીધું તું? અરે કાંઈ નહીં વહુ, તે સાંભળ્યું નહીં બોલતા હતા ઈ? પણ મમ્મી, એ તો તમારા મોટા બેન છે, તોય તમે આવી રીતે ખીજાણા? ઈ એમ કેતા હતા કે વહુ ને બહુ ચડાવવાની ને આપડી માંથી છે ને સાણા થાપે. અને એટલે છે ને ઈ લોકો આપડી છે ને વહુ હાહુ ને બે ને ભળે ને એટલે એને એમ કે આને કેમ બે ને ભળે છે અને આપણા ઘરમાં ઝઘડો કરાવે. અને ઈ તો મને ગમે જ નહીં જરાય. પોતાની વહુ તો ભાગી ગઈ છે, હવે મારી વહુ ને કાઢવા તૈયાર થઈ છે. જો આવા લોકો તો મને જરાય ન ગમે. હાહુ વચ્ચે ઝઘડો કરાવવાની. અને મેં હગી મારી બેન હોય ને તોય હું એને કહી દઉં, તું છે ને આવા ઝઘડા કરાવવા ને તો મારા ઘરે તારે નહીં આવવાનું. હોય તે છે ને કોકના ઘરની દીકરી હોય છે, એ કે ઓ કઈ મશીન નથી. સાચી વાત છે મમ્મી, આપણા બે વચ્ચે ઝઘડા કરાવે એવું તો ન ચાલે ને. મમ્મી, આજે તમારી પાસેથી મને એક શીખ મળી છે કે કોઈ પણ વ્યક્તિની વાતમાં ન આવીને તમે જે રીતે જવાબ આપી દીધો ને એવી રીતે મારે જવાબ આપી દેવો જોઈએ. કારણ કે આજકાલ બધા એવું જ કરે છે, આપણા સંબંધની વચ્ચે આવીને આપણને ચડાવે છે અને આપણે આવું ન કરવું જોઈએ. ભલે નહીં આપણા બેન હોય, આપણા મમ્મી હોય, કોઈ પણ વાતમાં છે ને ન આવીને છે ને આપણે આપણો સંબંધ બચાવી રાખવો જોઈએ. કોઈની વાતમાં નહીં આવવાનું, જેથી કરીને આપણો સંબંધ બગડે નહીં.